સર્વેની કામગીરી પણ જે અત્યારે આપણે જાણીએ છીએ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો છે એ રીતે મહેસાણા જિલ્લામાં પણ અત્યારે કમોસમી વરસાદના હિસાબે છેલ્લા 3 દિવસથી આપણે સમગ્ર જિલ્લામાં જે નુકસાની થઈ છે એનું આપણે સર્વે પણ પૂરો કરવામાં આવ્યો છે। આપને વિગતો આપું તો મહેસાણા જિલ્લામાં 2,71,000 હેક્ટર જેટલા વાવેતર વિસ્તાર છે। એમાં અલગ અલગ પ્રકારના પાકોનું વાવેતર થયેલું છે, ખાસ કરીને દિવેલા, કપાસ, મગફળી, ડાંગર અને ઘાસચારોમાં મુખ્યત્વે છે। સર્વે આપણે લગભગ 616 ગામોમાં પૂરું કર્યું છે। એ મુજબ અસરગ્રસ્ત વિસ્તાર મોટાભાગે 69,000 હેક્ટર જેટલો સર્વેમાં આપણને મળેલો છે અને એ પૈકી 33% વધારે નુકસાની ધરાવતો જે વિસ્તાર છે એ 27,686 હેક્ટર જેટલા વિસ્તારમાં આપણને નુકસાનીનો અંદાજ મળેલો છે। 184 જેટલી આપણે ટીમો જિલ્લામાં કરેલી હતી અને જિલ્લાના 616 જેટલા અસરગ્રસ્ત ગામોમાં આપણે સર્વેની કામગીરી પૂરી કરી અને રાજ્ય સરકારને આપણે રિપોર્ટ સબમિટ કરેલ છે। સાહેબ, કયા તાલુકામાં સૌથી વધારે તકલીફ છે અને કયા પાક માટે? ખાસ કરીને મેં કહ્યું એમ પ્રમાણે વિજાપુરનો વિસ્તાર છે, જે નદી કાંઠાનો વિસ્તાર છે, ખેરાલુ, સતલાસના એ વિસ્તારોમાં મગફળીનું વાવેતર વધારે છે તો ત્યાં મગફળીને નુકસાન છે। કડી જેવો વિસ્તાર છે ત્યાં ડાંગરના પાકનું નુકસાન વધારે છે। એટલે મોટી વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં ખાસ કરીને દિવેલા છે વધારે, પણ દિવેલાને એટલું બધું નુકસાન નથી। આનાથી દિવેલાને ફાયદો થશે, પણ કપાસ અને ડાંગર અને મગફળી અને ઘાસચારો આ 4 પાકોને વધારે અસર।